તો કચ્છના પાલર ધુના ધોધના રમણીય દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ ધોધમાં પાણી જોવા મળી રહ્યું છે। આ ધોધ હાલમાં પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે। સ્થળ ઉપર પોલીસ અને ગ્રામ રક્ષક દળની ટીમોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ધોધના ખળખળ વહેતા પાણીએ વાતાવરણમાં મહેક પ્રસરાવી છે। ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ભુજ નખત્રાણા હાઈવે પર આવેલો પાલાધુનો ધોધ છે તે થોડે કલાકે ખીલી ઉઠ્યો છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજ નખત્રાણા હાઈવે પર આવેલો આ પાલાધુનો ધોધ છે તે ખૂબ સુંદર નજારા અહીં તને જોવા મળી રહ્યા છે। ખળખળાટ પાણી છે તે વહી રહ્યું છે। જાણે કે થોડે કલાએ આ ધોધ છે તે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ચોક્કસથી બીજી બાજુ જો વાત કરી તો તંત્ર દ્વારા અહીં તને છે તે પ્રવાસીઓ માટે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। આ ધોધ જોવા કેટલાક લોકો છે તે આવતા હોય છે, પરંતુ અહીં 3 થી 4 દિવસ અગાઉ જે 2 લોકો છે તેઓ અહીં ફસાઈ ગયા હતા અને મહા મહેનતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે બીજી તરફ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જીઆરટીના જવાનો દ્વારા અહીં કને પહેરો લગાવવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પ્રવાસી છે તે અહીં કને આવે નહીં। અને બીજી તરફ જે રીતે ભારે વરસાદના ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે આ ધોધ છે તેમાં ભારે પાણીની આવક થઈ છે। અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ખૂબ જ રમણીય દ્રશ્યો છે તે અહીં કને જોવા મળી રહ્યા છે ધોધના। ચોક્કસથી વાત કરી તો એક બાજુ છે તે લોકોને પાણીના કારણે હાલાકી જ્યારે સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ કુદરતી સૌંદર્ય છે તેનો પણ નજારા છે તે સામે આવી રહ્યા છે। ચોક્કસથી વાત કરી તો આ પાલાધુનો ધોધ છે તેને જોવા માટે કચ્છના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ હાલ છે તે આ ધોધ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। બે તેટલા પાણી ગામમાં ભરી વળતા ભયાનક સ્થિતિ સર્જાઈ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। દ્વારકા કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદથી ગામમાં જળમગ્ન જેવી પરિસ્થિતિ થઈ છે। રાવલ ગામે આવેલા શાળાના ગ્રાઉન્ડ સુધી પાણી ભરાયા છે। કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો આ બાજુ માલેતા ગામમાં વાદળ ફાટ્યું। માત્ર 3 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આખું ગામ પાણી થયું। સિંધડી નદીનું પાણી ગામમાં ઘૂસતા ગામમાં પૂરે તારાજી સર્જી 100 ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવી પડી। દ્વારકા પંથકમાં મેઘરાજાએ માજા મૂકતા ખેતરોમાં પાકનો સફાયો થયો। ખેતરો જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો ડેમ બની ગયા છે। કોરડા ગામમાં ખેડૂતોના પાક પર જ નહીં, ખેડૂતોના સ્વપ્ના પર પણ વરસાદી પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં પાણી ભરાતા મગફળી, કપાસ, તલ, જુવાર પાકને ભારે નુકસાન થયું છે। અહીં એવો વરસાદ પડ્યો કે હવે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 3 દિવસથી ખેતરોમાં પાણી નહીં ઓસરતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર સર્વે કરાવી સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। દ્વારકા પંથક પર કુદરત બરાબરની ગુસ્સે હોય તેમ ફરી એકવાર દ્વારકાના ગામડાઓ દરિયો બની ચૂક્યા છે। જુઓ આ ભોગાત ગામના દ્રશ્યો। દ્વારકાના ભોગાત ગામે નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે। ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો આ તરફ દ્વારકાનું બાંકોડી ગામ બેટમાં ફેરવાયું છે। અત્યંત ભારે વરસાદથી બાંકોડી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બાંકોડી ગામની ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ઘર, દુકાનો તમામ જગ્યા પર પાણી ઘૂસી ગયા છે। સ્થિતિ એવી છે કે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે। લોકો ઘરના ધાબા પર રહેવા મજબૂર થયા છે। આ બાજુ દ્વારકાના જસાપર અને નરમાણા ગામમાં પૂર આવ્યું। અનરાધાર વરસાદથી નદીઓ લાલઘૂમ થઈ છે। નરમાણા ગામની શેરીઓ તો જાણે દરિયો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે।
દ્વારકામાં જળ પ્રલય વચ્ચે જવાનો દેવદૂત બન્યા છે. નદીમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું. પાનેલી ગામની નદીમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું હતું. સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું. 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવામાં આવ્યા. 3 લોકોને રેસ્ક્યુ માટે રસ્તા પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરતા દિલધડક દ્રશ્યો સામે આવ્યા. તો કલ્યાણપુર પંથકમાં આપ ફાટતા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ. એનડીઆરએફની 2 ટીમો કલ્યાણપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી. કોઈ રેસ્ક્યુની કામગીરીની જરૂર પડે ગામો સુધી પહોંચી શકાય તે માટે એનડીઆરએફ તૈનાત. સૌરાષ્ટ્રના માણાવદર પંથકમાં વરસાદે સપાટો બોલાવતા ગામડાઓ ડૂબી ગયા છે. માણાવદરના જિંજરી ગામે આબ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 10 ઇંચથી વધુ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માણાવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું છે. બજારોમાં કમરસમાં પાણી ભરાયા છે. ગામમાં નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આકાશી આફતથી ગામ લોકોને જીવ તાળવે ચોંટી ગયા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ધુંધવી નદીમાં પાણી આવતા ગામના હાલ ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે. માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે. રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે. સરકાર વિવિધ પદ્ધતિઓથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે જળ સંગ્રહ કરવા પ્રેરણા આપી રહી છે. કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપની સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓને અમલમાં મૂકી છે. દરેક રાજ્યને પાણીદાર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો અને આવનારી પેઢી માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વિવિધ નિર્ણયો લઈ રહી છે. ગુજરાતમાં ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ પણ ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોય છે. માત્ર ચોમાસા દરમિયાન જ પાણીદાર રહેતા ગુજરાતને કાયમી પાણીદાર બનાવવા રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે. રાજ્ય સરકારે ચોમાસાના પાણીના સંગ્રહ માટે વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા છે. કેન્દ્રની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ સાથે જળ સંગ્રહ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દરેક રાજ્યને પાણીદાર બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ રહી છે. હવે ધીરે ધીરે માતા નર્મદાની કૃપાથી કંઈક સારી સ્થિતિ થવા માંડી છે. પણ પાણી બચાવવું એ આપણા માટે આજે પણ એટલું જ અનિવાર્ય છે. આપણે એક મોટું કામ ચાલુ કર્યું હતું બોરીબંધનું, અને જ્યાંથી પાણીને રોકીએ અને પાણી જમીનમાં ઉતરે તો પાણીના તર ઊંચા આવે. આપણે નક્કી કરીએ કે આપણા ગામ આસપાસ આવા જેટલા પાણીના વેળા જતા હશે, બોરીબાંધ બાંધીશું, પાણી રોકીશું, અને એ ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, આ સંકલ્પ પૂરો કરીશું. ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકો અને આવનારી પેઢી માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વિવિધ નિર્ણયો લઈ રહી છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત સરકારે જળ સંચય અને સંરક્ષણના મોટા માઇલસ્ટોન પાર કર્યા છે. જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા ચેકડેમ હોય અથવા તો ચેકડેમની મરામત કરવાની હોય તો એ રાજ્ય સરકાર અત્યારે એ કામમાં આગળ વધી રહી છે. વરસાદી પાણીનો બગાડ અટકાવવા વોટર હાર્વેસ્ટિંગ, જળ સંચય અને જળ સંગ્રહ માટે તળાવો ઊંડા કરવા, વિવિધ યોજના હેઠળના તળાવની કામગીરી, વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું કામ, ભૂગર્ભ ટાંકા યોજના, ચેકડેમ, વેલ રિચાર્જિંગ, ખેત તલાવડી. ગુજરાત સરકાર દ્વારા ખેડા જિલ્લાના પરિયેજ ગામમાં પણ 38 કરોડના ખર્ચે તળાવ